શ્રી ગિરિરાજજીના ગુણ તો અપાર છે, અનંત છે. એક એક નામાવલી જો લેવા જઈએ તો એક એક નામો પર શ્રી ગિરિરાજજીના કેટલા પ્રસંગો નીકળે. અનેક અનેક પુરાણો, અનેક ભગવદીઓની વાણી અને અનેક શાસ્ત્રોમાં ગિરિરાજજીની આ ગાથાને ગવાઈ છે. અને એટલા માટે ગિરિરાજજીનું મહાત્મ્ય અનાદિકાલથી છે. અને ગિરિરાજજીના મહાત્મ્યને જોઈ ત્યાં સુધીની પણ કથા આવે છે કે જ્યારે સેતુબંધ થતો હતો અને ત્યારે હનુમાનજી પણ પોતે ગિરિરાજજીને, કારણ કે જ્યારે સેતુબંધમાં પાષાણોની આવશ્યકતા હતી ત્યારે ભગવાન રામે જોયું કે આ તો ભગવદ રૂપ છે, આમને ના આમાં પધરાવાય, પાછા પધરાઈ આવો જ્યાંથી લઈને આવ્યા હતા. તો એવી પણ કથા, અનેક અનેક પ્રકારની ગાથાઓ ને કથાઓ કલ્પ ભેદથી શ્રી ગિરિરાજ બાબાના પ્રાગટ્ય ને સ્વરૂપ માટે જોડાયેલી છે. કારણ કે પ્રત્યેક કલ્પમાં કૃષ્ણ અવતાર થાય છે, પ્રત્યેક કલ્પમાં વિવિધ લીલાઓ થાય છે. આ જ ગોવર્ધન યાગ છે. તમે અન્ય પુરાણોમાં વાંચો તો એ જ ગોવર્ધન યાગની લીલા તમને જુદી જુદી લાગે, એ જ પ્રસંગો જુદી રીતે વર્ણિત હોય તો આપણને લાગે શાસ્ત્રોમાં ભેદ છે, વિરોધાભાસ છે. મહાપ્રભુજી સુંદર રીતેનું સમાધાન આપે છે. શાસ્ત્રોમાં વિરોધાભાસ નથી, પણ જુદા જુદા કલ્પોમાં થયેલા પરમાત્માના અવતારોની આ જુદી જુદી લીલાઓ છે. સારસ્વત કલ્પની મહત્તા એટલા માટે છે કે અન્ય કલ્પોમાં અવતાર થાય છે, પણ સારસ્વત કલ્પના દ્વાપરમાં અવતાર નહીં પણ અવતારી પોતે પધાર્યા છે. અને એમણે આ બ્રજમાં લીલા કરી છે. એટલે જ અન્ય પુરાણો કરતા ભાગવતની મહત્તા વિશેષ રૂપે કહી, એને પ્રમાણ ગ્રંથ રૂપે મહાપ્રભુજી સ્વીકૃત કરાવ્યો. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. સમાધિ ભાષા વ્યાસજીની એને પ્રમાણ રૂપે સ્વીકૃત કરાવ્યું મહાપ્રભુજી. કારણ આ કોઈ અવતારની કથા નથી, ये कोई अवतार की कथा नहीं है. एते चांस कला पुंस कृष्णस्तु भगवान स्वयं. इस प्रकार भागवत जी ने स्वयं कहा कि अवतार तो कई होते हैं, पर ये तो स्वयं अवतारी खुद आए. पूर्ण पुरुषोत्तम पोते આવ્યા છે. પ્રાકૃતઃ સકલા દેવા ગણિતાનંદ કમ્ભૃત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણે ભગતિર્મમા. ભગવાનના અવતાર હોય, ભગવાનની વિભૂતિ હોય, ભગવાનના વ્યૂ હોય અને સ્વયં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પોતે હોય. આ કથા અને ગાથા તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની છે. અને કૃષ્ણના લીલાના અભિન્ન અંગ રૂપે ગિરિરાજ બાબા બિરાજે છે. ગિરિરાજ બાબા લીલાના સાક્ષી છે, સહાયક છે અને સહભાગી પણ છે. આ ત્રણેય ગુણ ગિરિરાજ બાબામાં છે. ઠાકોરજીની પ્રત્યેક લીલાના સાક્ષી બન્યા છે. એટલે કે અહર્નિશ લીલા, દિવસ અને રાત્રિ બંનેની લીલાના સાક્ષી ગિરિરાજ બાબા છે. રાસાદિક લીલાઓ પણ ગિરિરાજજીમાં છે ને ગૌચરણ આદિ લીલાઓ. એટલે કે પ્રસિદ્ધ વાત છે કે બે ભાવ પ્રધાન રૂપે આપણા સેવાક્રમમાં અને કૃષ્ણ ચરિત્રમાં ચાલે છે. એક તો બાલ ભાવ નંદાલયની લીલા અને બીજી નિકુંજ લીલા. આ બંને લીલા આપણે ત્યાં પ્રાય કીર્તન સાહિત્યમાં પણ તમે જુઓ તો મંગળાથી લઈ શયન સુધી તમને બંને પ્રકારના કીર્તન તમને જોવા મળશે. कीर्तनों में मंगला से लेकर शयन तक सुबह माधुर्य भाव और बाल भाव, नंदालय की लीला और निकुंज की लीला, इन दोनों लीलाओं के दर्शन अष्टछाप की वाणियों में मिलेंगे. तो मंगला समय ठाकुर जी नंदालय में जागे छे, गिरिराज जी में जागे छे. अनेक प्रकार की कथा. એટલે કે गिरिराज बाबा ऐसे हैं जिनको दोनों लीलाओं का अनुभव है. કારણ કે બધા જ ભગવદી ઘણા એવા છે જેને માધુર્ય ભાવનો જ અનુભવ છે, નિકુંજ લીલાનો જ અનુભવ છે, અને ઘણા એવા છે કે જેમને નંદાલયની લીલાનો જ અનુભવ છે. ગિરિરાજજી એવા છે જેને બંને લીલાઓનો અનુભવ છે. સખાઓમાં પણ બે પ્રકારના સખાઓની વાત મહાપ્રભુજી કરી, अंतरंग सखा ने बहिरंग सखा. मधुराष्टक में भी कहा ना गोपा मधुरा, ये गोप भी मधुर भाव को जानते हैं. तो जो सहायक है लीला में ऐसे हमारे गिरिराज बाबा है. तो साक्षी है, એ દ્રષ્ટા ભાવે લીલાને જુએ છે, સહાયક છે, અનુકૂળ કરી આપે છે.
આગળ જયારે ભગવતી સ્વરૂપ જોઈશું, જે વેણુ ગીતમાં ગોપીઓએ કહ્યું, હંતાય બદ્રીબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાની અસૂય સ્કંદર કંદ મૂલઈ. તો સાક્ષી છે, સહાયક છે, પોતાની ભીતર સેવાની બધી સામગ્રીઓ પ્રગટ કરે છે અને સહભાગી પણ છે, લીલાના એક અંગ પણ છે. जो जो लीलाएं होती है, गिरिराज बाबा स्वयं लाल धोती उपरना धारण करके उन लीलाओं में स्वयं सहभागी भी होते हैं. એટલે લીલાનો એક ભાગ પણ છે, क्योंकि कृष्ण लीला वृंदावन, यमुना जी और गिरिराज जी के बिना वर्णन नहीं की जा सकती. આ ત્રણ જ લીલાના મુખ્ય સ્થાનો છે. એટલે મહાપ્રભુજી પરમાનંદાસજીના ઘરે પધાર્યા અને પરમાનંદાસજીને કહ્યું કે છું કીર્તન ગાઓ. અને પરમાનંદાસજીએ ગાયું, હરી તેરી લીલા કી સુધી આવે. અને સાંભળીને મૂર્છિત થઈ ગયા મહાપ્રભુજી. 3 દિવસ સુધી મૂર્છિત રહ્યા. એટલે 3 દિવસ કેમ? કે રાસના ત્રણેય સ્થાન, વૃંદાવન, ગિરિરાજજી અને શ્રી યમુનાજી, આ ત્રણેય રાસના મુખ્ય સ્થાન. એટલે કે આ ત્રણેય સ્થાને અખંડ રાસ છે. પણ રાસની જુદી જુદી લીલા. રાસમાં દાન, માન, ખેલ અને રાસ, આ ચારે લીલા થાય. રોજ માન ધારણ કરે સ્વામીજી કે ઠાકોરજી, માન ધરે, રીસાય, પછી એકબીજાને મનાવે અને માન્યા પછી અને ત્યાં લીલા શરૂ થાય, રાસ શરૂ થાય. અને રાસમાં ઠાકોરજી અને સ્વામીજી એકબીજાના શણગાર શ્રી ગિરિરાજજીમાં કરે છે. એટલે જુઓ ને, સિંદૂરી શિલા, લિપસની શિલા, એક શિલા છે. અને શૃંગાર તો બધા થયા, પછી એમ થયું કે શૃંગાર તો થઈ ગયા પણ હજી કંઈક અધૂરું લાગે છે. એમ તો હા, કાજલ લગાવવાનું તો રહી ગયું. એક શિલા પર હાથ ઘસ્યો તો એક કજરી શિલા થઈ ગઈ. આજે પણ શિલાજીમાંથી કાજલ નીકળે છે અને એમાંથી કાજલ પ્રગટ થયો અને સ્વામીજીની આંખમાં કાજલ લગાવી, સ્વામીજીએ ઠાકોરજીને લગાવી. અને હજી કંઈક ખૂટે છે, થયું આ માંગમાં સિંદૂર તો રહી ગયું. બીજા શિલા પર હાથ ઘસ્યો તો સિંદૂરી શિલા થઈ ગઈ, એમાંથી સિંદૂર પ્રગટ થયું. જો આજ ભગવદીતાના લક્ષણ છે. અને ઠાકોરજીને સિંદૂર ધર્યું. એવા અનેક પ્રકારના ચરિત્રો બાલ લીલામાં પણ, લપસની લીલા આદિ એની પણ. એટલે ગિરિરાજ બાવા સેવામાં સહાયક છે. તો જે મૂળ ચર્ચા આપણે કરી રહ્યા છે, સીધા એ ચર્ચા પર જઈએ. ગિરિરાજ બાવાના જે વિભિન્ન સ્વરૂપોની આપણે ચર્ચા કરી રહ્યા છે. આજે એમ તો મારે તો ગિરિરાજ ધાર્યાષ્ટકમ લેવું હતું કે બધા જ પાસાઓ ગિરિરાજજીના લઈ, સમય રહેશે તો આપણે લઈશું. તો પહેલું સ્વરૂપ પર્વત ગિરિરાજ બાવાનું. 4 સ્વરૂપની જે ચર્ચા આપણે કરી રહ્યા હતા. એક પર્વત સ્વરૂપ, પર્વત આકાર આદિ ભૌતિક સ્વરૂપ. જો આદિ ભૌતિક સ્વરૂપને પણ આમ તુચ્છ, હીન કે સાધારણ નહીં માનવું. ઘણી વાર એમ થાય કે આદિ દૈવિક સ્વરૂપ હોય, હા એનું આરાધન તો કરીએ, પણ સેવા અને પૂજા તો ભૌતિક સ્વરૂપની જ થાય. દૂધ ચડાવવા માટે કોઈ આદિ દૈવિક સ્વરૂપે, ભગવતી સ્વરૂપે ગિરિરાજ બાવાનો અનુભવ નથી થવાનો. આપણે તો શિલાજી સ્વરૂપ ગિરિરાજજીમાં જ પૂજન કરીશું. એટલે સ્પર્શ અને દર્શન તો આદિ ભૌતિક સ્વરૂપ, અને આદિ ભૌતિક સ્વરૂપથી યાત્રા શરૂ થાય અને છેક અનુભવ આદિ દૈવિક સ્વરૂપનો થાય. અને એટલા માટે આદિ ભૌતિક સ્વરૂપને પણ સાધારણ અને તુચ્છ નહીં માનવું. આ બધું આમ નથી, આમ છે. ઘણી વાર વસ્તુ આપણે છે કે આનાથી ઉપર આ, આનાથી ઉપર આ, આનાથી ઉપર આ, એમ ચડતા ઉતરતા ક્રમમાં નહીં જો, આમ ક્રમમાં કે હા પહેલા આનો અનુભવ. આપણા અધિકારને ઉપર કરવાનો છે, એમના સ્વરૂપને નહીં કે આ મોટું સ્વરૂપ, આ નાનું સ્વરૂપ, આ વધારે મહત્તા, નાની મહત્તા, આ નાનું સ્વરૂપ, પેલું મોટું સ્વરૂપ, અને મોટા સ્વરૂપ મોટી કૃપા કરે, નાના સ્વરૂપ નાની, જે આપણી અંદર ઘૂસી ગયું છે ને પેલું લૌકિક, ત્યાં તો આટલું મોટું સ્વરૂપ, તો આટલું મોટું, તારી શ્રદ્ધા કેટલી મોટી છે, એ સ્વરૂપ કેટલું મોટું છે મહત્વનું નથી. એમ તો તમે ગોકુલ જાઓ, મથુરાધીશના પ્રાગટ્યની સ્થળી 7 તાળ જેટલા મથુરાધીશ પ્રગટ થયા. અને પદ્મનાભદાસજીને કહ્યું મારી સેવા કરો. મહાપ્રભુજી બિરાજે છે, મારી સેવા કરો. મહાપ્રભુજી કે મારી ગોદમાં બિરાજો એવા થાવ તો તમારી સેવા કરી. બાકી આ સ્વરૂપની સેવા કલયુગમાં તો સંભવ નથી. અને કહેવાય છે કે મથુરાધીશ મહાપ્રભુજીની ગોદથી થોડી જેટલો ભાગ છે એટલા થઈ ગયા, ગોદમાં આવીને બિરાજે. અને એટલા માટે આપણે ત્યાં વિરાટ સ્વરૂપની મહત્તા નથી, માધુર્ય યુક્ત સ્વરૂપની મહત્તા છે. એ ભલે અંગુષ્ઠ માત્ર જેવા બાલકૃષ્ણલાલ કેમ ન હોય, પણ એ મહાપ્રભુજીના સેવ્ય એમાં પ્રગટ લાલન બિરાજે છે. પ્રગટતાનો ભાવ જે આપણો છે ને, એ જ એમના અનુભવનું કારણ છે.
ઠાકોરજીની સાઈઝ કેટલી મોટી છે ને માપવાની કોશિશ ન કરતા. કારણ ઠાકોરજી ક્યારે પણ માપી કે જોખીને તમારી સેવાને સ્વીકારતા નથી. એમ થાય કે આની કટોરીમાં તો 100 ગ્રામ જ દૂધ છે, પેલામાં 1/2 લીટર છે, એટલે આના પર વધારે કૃપા કરવાની. માપનું દૂધનું માપ લઈને બેઠા ઠાકોરજી ના. દોરી કો પય પરમ રસાલા, 7 ઘૂંટ ભર પીજે લાલા. આપણે ત્યાં તો એક કટોરી ધરો અને હસ હસ દૂધ પીવત હે નાથ, લાડલી અચવાય પહેલે ને પાછે આ પગાર. ઠાકોરજી તો એ જ કટોરીનું દૂધ પાન કરીને પણ દાન કરે છે. ઠાકોરજીની વિશેષતા શું છે? આપણે પ્રસાદ ગ્રહણ કરીએ, ઠાકોરજી અધરામૃતનું દાન કરે છે. અને એટલા માટે આપણે ત્યાં ખતમ થઈ જાય એવી આશા નહીં રાખવી. ઠાકોરજી આરોગ્ય ને તો હંમેશા વધે. 5 જણાનું સિદ્ધ કર્યું હોય અને 25 જણા પ્રસાદ લઈ જાય, માનું આજે ઠાકોરજી બહુ આનંદથી આરોગ્ય છે. નહીં તો લોકો મર્યાદા માર્ગની આમ રાહ જોતા, આ ખતમ કેમ નથી થતું? તારે ખતમ કરવું છે. જો ઠાકોરજી 15 દિવસે બધું આરોગી જાય ને તો 16મા દિવસે ધરવાનું જ ઓછું કરી નાખે, કાં તો બધું ખાઈ જાય. આપણે નેક ભોગ ઘટાડી નાખીએ કે હવે પોસાતું નથી, આટલું ધરીએ બધું આરોગી જાય અને કાંઈ પ્રસાદ બચે નહીં તો અમારે પાછું નવેસરથી બનાવવાનું. આપણને ખબર જ હોય છે કે પાછું આવવાનો છે પ્રસાદ, એટલે જેટલા લોકો લેવાના હોય એ માપથી જ બનાવતા હોઈએ. પ્રભુ આરોગી જશે એવું 1 જણનું વધારે માપ કરીને બનાવો છો. પૂછ્યું કેટલા પ્રસાદ લેવાના છે? 15 જણા. 15 જણાનું જ ભરજો. તો ઠાકોરજીનો ભાગ ક્યાં ગયો? તો આપણે એ તો વિચારતા જ નથી. પણ આપણા પ્રભુ જીવ લઈ લે છે, ઠાકોરજી દાન કરે છે. એટલે આપણને એમ થાય કે આપણે સામગ્રી ધરી કે કોઈ બી વસ્તુ ધરી, ખરેખર તો ઠાકોરજી એમાં તમારો ભાવ અંગીકાર કરી એને અધરામત બનાવીને તમને આપે છે. 7 ઘૂંટ પણ દૂધ પીએ ને તો કહ્યું ને 7 પ્રકારની પ્રેમની અવસ્થાનું દાન ઠાકોરજી કરે. પ્રેમ, આવેશ, પ્રવેશ, ત્રપા, મૂર્છા, સ્નેહ, આસક્તિ આદિ 7 વસ્તુઓનું દાન એક ઘૂંટ લેતા જાય અને ભક્તિનું દાન કરતા જાય. આપણી કોઈ પણ વસ્તુ, સામગ્રી, શૃંગાર ઠાકોરજી જયારે ધરે ને ત્યારે ધરીને તદ ભાવનું દાન કરે. આપણે ત્યાં તો કૃપા પ્રાપ્તિનો પ્રકાર જ આ છે. આ તો સ્વામીજીના ભાવનું, આ તો યમુનાજીના ભાવનું, આ તો ચંદ્રાવલીજીના ભાવનું. એટલે કે યમુનાજી ના ભાવથી ઝારીજી, એટલે તમે જયારે ઝારીજી ભરી અને પધરાવો બાજુમાં, એટલે યમુનાજી એટલા પ્રસન્ન થઈ જાય કે તે મારો અંગીકાર સેવામાં કરાવ્યો, જ્યાં હું તને આશીર્વાદ આપું છું, આવું સૌભાગ્ય તને પણ પ્રાપ્ત થાય. આપણે ત્યાં લીલા પરિકરની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રકાર જ એ છે કે એમને સેવામાં અંગીકાર કરાવો તો એમના આશીર્વાદની પ્રાપ્તિ તમને થાય. એટલે જ એ સામગ્રીના ભાવ બતાવવામાં આવ્યા. અને ભાવ એટલે કેવલ એ જ સખીજનો આરોગાવે એમ નહીં, એ સામગ્રી ભાવની આરોગાવી એટલે એ વ્રજભક્તના આશીર્વાદ તમને મળ્યા, એ વ્રજભક્તની કૃપાના અધિકારી તમે થયા. એવો ભાવ આપણે ત્યાં તો શ્રી ગિરિરાજ બાબાની જે ચર્ચા કરી રહ્યા છે, તો ભૌતિક સ્વરૂપની જે વાત કરું છું આપણે ત્યાં, એટલે જ શાલિગ્રામજી અને ગિરિરાજજીને પુષ્ટાવાનો ક્રમ નથી. કોઈ ગિરિરાજજી પધરાઈને લાવે એમના ઘરે, તો જેમ લાલનને પુષ્ટાવવા પડે છે એમ ગિરિરાજ બાબાને પુષ્ટાવાના ન હોય. એ તો સ્વયં ભગવદ રૂપ છે જ, એમના કણ કણમાં ઠાકોરજી બિરાજમાન છે જ. એટલે એમને પંચામૃત કરીને એમાં પ્રભુનો આવિર્ભાવ કરાવવાની આવશ્યકતા હોતી નથી. પુષ્ટિમાર્ગીય ક્રમ એવો છે કે ક્યારે પણ ગિરિરાજ બાવાની પ્રાણ પ્રતિષ્ઠા કે આવિર્ભાવ મહોત્સવ ના હોય, એમને તો સીધે પાટે જ પધરાવાના હોય. કારણ કે એ તો પોતે જ ભગવદ રૂપ છે જ, અને એટલા માટે એમાં આવિર્ભાવની આવશ્યકતા નથી. જ્યાં ભગવદ આવેશ ન હોય ત્યાં આવિર્ભાવ હોય. અહીંયા તો કણકણમાં કૃષ્ણનો ભગવદ આવેશ છે. એટલે ગિરિરાજ બાબા તો સદા પ્રગટ રૂપ જ છે. એટલે જ આપણે ત્યાં સેવામાં બિરાજતા હોય ત્યારે ઠાકોરજીની જેમ સેવા થાય. અને અહીંયા જયારે આવીએ ત્યારે પૂજા કરીએ છીએ, ગોવર્ધન પૂજા, ગિરિરાજજીનું પૂજન. ઘરે જયારે કરીએ, ક્રમ એવો છે જેને ત્યાં ગિરિરાજજી બિરાજતા હોય, કાચા દૂધમાં ખાંડ મિલાવી અને એમાંથી ગિરિરાજજીને સ્નાન કરાવવામાં આવે. એટલે ત્યાં પછી ભલે શીતકાલ પણ હોય પણ ત્યાં ગરમ કરવાની જરૂર નથી હોતી. અને દેવ છે ને, અમારો દેવ ગોવર્ધન એ વ્રજના દેવતા રૂપે પણ છે.
અને દેવતાના પૂજાના ક્રમમાં જો ઠંડુ પાણી ચડે તો ઠંડુ, ત્યાં પછી એ વિચાર ના આવે કે ના ગરમ કરીને ચડાવવું, હમણાં શિયાળો છે. ના, એ લોકોના દેહ યથા દેહે તથા દેવે પ્રકારથી સેવામાં થાય. પૂજામાં તો વિધિની જ પ્રધાનતા, એટલે જે વિધાન કરવામાં આવ્યું હોય એ જ પ્રકારે એના ક્રમ કરવામાં આવે. અને એટલા માટે જ જ્યાં જેનું જે વિધાન હોય એનું અતિક્રમણ ક્યારે કરવું નહીં. તમે કોઈ પણ તીર્થમાં જાઓ અને ત્યાંના જે દેવતા ગિરિરાજજીનો જે ક્રમ હોય એ પ્રમાણે ત્યાં પછી પોતાના ભાવાવેશ કરીને હું આમ કરું, આમ કરું, આમ કરું. યા યમુનાજીનો જે ક્રમ છે એ જ ક્રમ. અને આપણે ન જાણતા હોય તો આચાર્યો પાસે આજ્ઞા લઈ આવી. પણ કોઈ પણ વસ્તુનો અતિક્રમણ કરવાથી, એટલે કે એને ઓળંગવાથી મર્યાદાને, એમને શ્રમ પડે છે. એટલે ગિરિરાજ બાવા માટે હંમેશા સાવધાન રહેજો કે ક્યાંય આપણે ગિરિરાજજી હોય, યમુનાજી હોય, બ્રજમંડળ હોય, ભગવત શ્રી ગિરિરાજજીના ગુણ તો અપાર છે, અનંત છે. એક એક નામાવલી જો લેવા જઈએ તો એક એક નામો પર શ્રી ગિરિરાજજીના કેટલા પ્રસંગો નીકળે. અનેક અનેક પુરાણો, અનેક ભગવદીઓની વાણી અને અનેક શાસ્ત્રોમાં ગિરિરાજજીની આ ગાથાને ગવાઈ છે. અને એટલા માટે ગિરિરાજજીનું મહાત્મ્ય અનાદિકાલથી છે. અને ગિરિરાજજીના મહાત્મ્યને જોઈ ત્યાં સુધીની પણ કથા આવે છે કે જયારે સેતુબંધ થતો હતો અને ત્યારે હનુમાનજી પણ પોતે ગિરિરાજજીને, કારણ કે જયારે સેતુબંધમાં પાષાણોની આવશ્યકતા હતી ત્યારે ભગવાન રામે જોયું કે આ તો ભગવદ રૂપ છે, આમને ના આમાં પધરાવાય, પાછા પધરાઈ આવો જ્યાંથી લઈને આવ્યા હતા. તો એવી પણ કથા, અનેક અનેક પ્રકારની ગાથાઓ અને કથાઓ કલ્પ ભેદથી શ્રી ગિરિરાજ બાવાના પ્રાગટ્ય અને સ્વરૂપ માટે જોડાયેલી છે. કારણ કે પ્રત્યેક કલ્પમાં કૃષ્ણ અવતાર થાય છે, પ્રત્યેક કલ્પમાં વિવિધ લીલાઓ થાય છે. આજ ગોવર્ધન યાગ છે. તમે અન્ય પુરાણોમાં વાંચો તો એ જ ગોવર્ધન યાગની લીલા તમને જુદી જુદી લાગે, એ જ પ્રસંગો જુદી રીતે વર્ણિત હોય તો આપણને લાગે શાસ્ત્રોમાં ભેદ છે, વિરોધાભાસ છે. મહાપ્રભુજી સુંદર રીતેનું સમાધાન આપે છે. શાસ્ત્રોમાં વિરોધાભાસ નથી, પણ જુદા જુદા કલ્પોમાં થયેલા પરમાત્માના અવતારોની આ જુદી જુદી લીલાઓ છે. સારસ્વત કલ્પની મહત્તા એટલા માટે છે કે અન્ય કલ્પોમાં અવતાર થાય છે, પણ સારસ્વત કલ્પના દ્વાપરમાં અવતાર નહીં પણ અવતારી પોતે પધાર્યા છે. અને એમણે આ બ્રજમાં લીલા કરી છે. એટલે જ અન્ય પુરાણો કરતા ભાગવતની મહત્તા વિશેષ રૂપે કહી, એને પ્રમાણ ગ્રંથ રૂપે મહાપ્રભુજી સ્વીકૃત કરાવ્યો. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. સમાધિ ભાષા વ્યાસજીની એને પ્રમાણ રૂપે સ્વીકૃત કરાવ્યું મહાપ્રભુજી. કારણ આ કોઈ અવતારની કથા નથી, ये कोई अवतार की कथा नहीं है. एते चांस कला पुंस कृष्णस्तु भगवान स्वयं. इस प्रकार भागवत जी ने स्वयं कहा कि अवतार तो कई होते हैं पर ये तो स्वयं अवतारी खुद आए. पूर्ण पुरुषोत्तम पोते આવ્યા છે. પ્રાકૃતઃ સકલા દેવા ગણિતાનંદ કમ્ભૃત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમા. ભગવાનના અવતાર હોય, ભગવાનની વિભૂતિ હોય, ભગવાનના વ્યૂ હોય અને સ્વયં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પોતે હોય. આ કથા અને ગાથા તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની છે. અને કૃષ્ણના લીલાના અભિન્ન અંગ રૂપે ગિરિરાજ બાવા બિરાજે છે. ગિરિરાજ બાવા લીલાના સાક્ષી છે, સહાયક છે અને સહભાગી પણ છે. આ ત્રણેય ગુણ ગિરિરાજ બાવામાં છે. ઠાકોરજીની પ્રત્યેક લીલાના સાક્ષી બન્યા છે. એટલે કે અહર્નિશ લીલા, દિવસ અને રાત્રિ બંનેની લીલાના સાક્ષી ગિરિરાજ બાવા છે. રાસાદિક લીલાઓ પણ ગિરિરાજજીમાં છે ને ગૌચરણ આદિ લીલાઓ. એટલે કે પ્રસિદ્ધ વાત છે કે બે ભાવ પ્રધાન રૂપે આપણા સેવા ક્રમમાં અને કૃષ્ણ ચરિત્રમાં ચાલે છે. એક તો બાલ ભાવ નંદાલયની લીલા અને બીજી નિકુંજ લીલા. આ બંને લીલા આપણે ત્યાં પ્રાય કીર્તન સાહિત્યમાં પણ તમે જુઓ તો મંગળાથી લઈ શયન સુધી તમને બંને પ્રકારના કીર્તન તમને જોવા મળશે.
कीर्तनों में मंगला से लेकर शयन तक सुबह माधुरी भाव और बाल भाव, नंदालय की लीला और निकुंज की लीला, इन दोनों लीलाओं के दर्शन अष्टछाप की वाणियों में मिलेंगे। तो मंगला समय ઠાકોરજી નંદાલયમાં જાગે છે ને ગિરિરાજજીમાં જાગે છે, અને અનેક પ્રકારની કથા, એટલે કે गिरिराज बाबा ऐसे हैं जिनको दोनों लीलाओं का अनुभव है। કારણ કે બધા જ ભગવતી ઘણા એવા છે જેને માધુરી ભાવનો જ અનુભવ છે, નિકુંજ લીલાનો જ અનુભવ છે, અને ઘણા એવા છે કે જેમને નંદાલયની લીલાનો જ અનુભવ છે। ગિરિરાજજી એવા છે જેને બંને લીલાઓનો અનુભવ છે। સખાઓમાં પણ બે પ્રકારના સખાઓની વાત મહાપ્રભુજી કરી, अंतरंग सखा ने बहिरंग सखा। मधुराष्टक में भी कहा ना, गोपा मधुरा, ये गोप भी मधुर भाव को जानते हैं। तो जो सहायक है लीला में, ऐसे हमारे गिरिराज बाबा है, तो साक्षी है, ये दृष्टा भावे लीला ने जुए छे, सहायक छे, अनुकूल करी आपे छे। अगर जયારે ભગવતી સ્વરૂપ જોઈશું, જે વેણુ ગીતમાં ગોપીઓએ કહ્યું, હંતાય બદ્રીબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાની યસુય સ્કંદર કંદ મૂલઈ। તો સાક્ષી છે, સહાયક છે, પોતાની ભીતર સેવાની બધી સામગ્રીઓ પ્રગટ કરે છે, અને સહભાગી પણ છે, લીલાના એક અંગ પણ છે। जो जो लीलाएं होती है, गिरिराज बाबा स्वयं लाल धोती उपरना धारण करके उन लीलाओं में स्वयं सहभागी भी होते हैं। એટલે લીલાનો એક ભાગ પણ છે, क्योंकि कृष्ण लीला वृंदावन, यमुना जी और गिरिराज जी के बिना वर्णन नहीं की जा सकती। આ ત્રણ જ લીલાના મુખ્ય સ્થાનો છે। એટલે મહાપ્રભુજી પરમાનંદાસજીના ઘરે પધાર્યા અને પરમાનંદાસજીને કહ્યું કે શું કીર્તન ગાઓ, અને પરમાનંદાસજીએ ગાયું, હરી તેરી લીલા કી સુધી આવે, અને સાંભળીને મૂર્છિત થઈ ગયા મહાપ્રભુજી। 3 દિવસ સુધી મૂર્છિત રહ્યા। એટલે 3 દિવસ કેમ? તો કે રાસના ત્રણેય સ્થાન, વૃંદાવન, ગિરિરાજજી અને શ્રી યમુનાજી, આ ત્રણેય રાસના મુખ્ય સ્થાન, એટલે કે આ ત્રણેય સ્થાને અખંડ રાસ છે। પણ રાસની જુદી જુદી લીલા, રાસમાં દાન, માન, ખેલ અને રાસ, આ ચારે લીલા થાય। રોજ માન ધારણ કરે સ્વામીજી કે ઠાકોરજી, માન ધરે, રીસાય, પછી એકબીજાને મનાવે, અને માન્યા પછી અને ત્યાં લીલા શરૂ થાય, રાસ શરૂ થાય। અને રાસમાં ઠાકોરજી અને સ્વામીજી એકબીજાના શણગાર શ્રી ગિરિરાજજીમાં કરે છે। એટલે જુઓ ને, સિંદૂરી શિલા, લિપસની શિલા, આદિ એક શિલા છે, અને શૃંગાર તો બધા થયા, પછી એમ થયું કે અરે શૃંગાર તો થઈ ગયા પણ હજી કંઈક અધૂરું લાગે છે। એમ તો હા, કાજલ લગાવવાનું તો રહી ગયું। એક શિલા પર હાથ ઘસ્યો તો એક કજરી શિલા થઈ ગઈ। આજે પણ શિલાજીમાંથી કાજલ નીકળે છે, અને એમાંથી કાજલ પ્રગટ થયો અને સ્વામીજીની આંખમાં કાજલ લગાવી, સ્વામીજીએ ઠાકોરજીને લગાવી, અને હજી કંઈક ખૂટે છે, થયું આ માંગમાં સિંદૂર તો રહી ગયું, બીજા શિલા પર હાથ ઘસ્યો તો સિંદૂરી શિલા થઈ ગઈ, એમાંથી સિંદૂર પ્રગટ થયું। જો આજ ભગવદગીતાના લક્ષણ છે, અને ઠાકોરજીને સિંદૂર ધર્યું। એવા અનેક પ્રકારના ચરિત્રો, બાલ લીલામાં પણ લપસની લીલા આદિ એની પણ, એટલે गिरिराज बाबा સેવામાં સહાયક છે। તો જે મૂળ ચર્ચા આપણે કરી રહ્યા છે, સીધા એ ચર્ચા પર જઈએ। गिरिराज बाबाના જે વિભિન્ન સ્વરૂપોની આપણે ચર્ચા કરી રહ્યા છે। આજે એમ તો મારે તો गिरिराज ધાર્યાષ્ટકમ લેવું તો બધા જ પાસાઓ गिरिराजજીના લઈ, સમય રહેશે તો આપણે લઈશું। તો પહેલું સ્વરૂપ પર્વત गिरिराज बाबाનું, 4 સ્વરૂપની જે ચર્ચા આપણે કરી રહ્યા હતા। એક પર્વત સ્વરૂપ, પર્વતાકાર આદિ ભૌતિક સ્વરૂપ। જો આદિ ભૌતિક સ્વરૂપને પણ આમ તુચ્છ, હીન કે સાધારણ નહીં માનવું। ઘણી વાર એમ થાય કે આદિ દૈવિક સ્વરૂપ હોય, હા એનું આરાધન તો કરીએ, પણ સેવા ને પૂજા તો ભૌતિક સ્વરૂપની જ થાય। દૂધ ચડાવવા માટે કોઈ આદિ દૈવિક સ્વરૂપે, ભગવતી સ્વરૂપે गिरिराज બાબાનો અનુભવ નથી થવાનો। આપણે તો શિલાજી સ્વરૂપ गिरिराजજીમાં જ પૂજન કરીશું। એટલે સ્પર્શ અને દર્શન તો આદિ ભૌતિક સ્વરૂપ, અને આદિ ભૌતિક સ્વરૂપથી યાત્રા શરૂ થાય, અને છેક અનુભવ આદિ દૈવિક સ્વરૂપનો થાય। અને એટલા માટે આદિ ભૌતિક સ્વરૂપને પણ સાધારણ અને તુચ્છ નહીં માનવું। આ બધું આમ નથી, આમ છે। ઘણી વાર વસ્તુ આપણે છે કે આનાથી ઉપર આ, આનાથી ઉપર આ, આનાથી ઉપર આ, એમ ચડતા ઉતરતા ક્રમમાં નહીં જો, આમ ક્રમમાં કે હા પહેલા આનો અનુભવ, આપણા અધિકારને ઉપર કરવાનો છે।
એમના સ્વરૂપને નહીં કે આ મોટું સ્વરૂપ, આ નાનું સ્વરૂપ, આ વધારે મહત્તા, આ નાની મહત્તા, આ નાનું સ્વરૂપ, પેલું મોટું સ્વરૂપ, અને મોટા સ્વરૂપ મોટી કૃપા કરે, નાના સ્વરૂપ નાની, જે આપણી અંદર ઘૂસી ગયું છે ને પેલું લૌકિક, ત્યાં તો આટલું મોટું સ્વરૂપ, તો આટલું મોટું, તારી શ્રદ્ધા કેટલી મોટી છે, એ સ્વરૂપ કેટલું મોટું છે મહત્વનું નથી. એમ તો તમે ગોકુલ જાઓ, મથુરાધીશના પ્રાગટ્યની સ્થળી 7 તાળ જેટલા મથુરાધીશ પ્રગટ થયા, અને પદ્મનાભદાસજીને કહ્યું મારી સેવા કરો. મહાપ્રભુજી બિરાજે છે, મારી સેવા કરો. મહાપ્રભુજી કે મારી ગોદમાં બિરાજો એવા થાવ તો તમારી સેવા કરી, બાકી આ સ્વરૂપની સેવા કલયુગમાં તો સંભવ નથી. અને કહેવાય છે કે મથુરાધીશ મહાપ્રભુજીની ગોદથી થોડી જેટલો ભાગ છે એટલા થઈ ગયા, ગોદમાં આવીને બિરાજે. અને એટલા માટે આપણે ત્યાં વિરાટ સ્વરૂપની મહત્તા નથી, માધુર્ય યુક્ત સ્વરૂપની મહત્તા છે. એ ભલે ને અંગુષ્ઠ માત્ર જેવા બાલકૃષ્ણલાલ કેમ ન હોય, પણ એ મહાપ્રભુજીના સેવ્ય એવા પ્રગટ લાલન બિરાજે છે. પ્રગટતાનો ભાવ જે આપણો છે ને, એ જ એમના અનુભવનું કારણ છે. ઠાકોરજીની સાઈઝ કેટલી મોટી છે ને માપવાની કોશિશ ન કરતા, કારણ ઠાકોરજી ક્યારે પણ માપી કે જોખીને તમારી સેવાને સ્વીકારતા નથી. એમ થાય કે આની કટોરીમાં તો 100 ગ્રામ જ દૂધ છે, પેલામાં અડધો લીટર છે, એટલે આના પર વધારે કૃપા કરવાની. માપનું દૂધનું માપ લઈને બેઠા ઠાકોરજી ના, દોરી કો પે પરમ રસાલા, 7 ઘૂંટ ભર પીજે લાલા. આપણે ત્યાં તો એક કટોરી ધરો અને હસ હસ દૂધ પીવત હે નાથ, લાડલી અચવાય પહેલે ને પાછે આ પગાર. ઠાકોરજી તો એ જ કટોરીનું દૂધ પાન કરીને પણ દાન કરે છે. ઠાકોરજીની વિશેષતા શું છે? આપણે પ્રસાદ ગ્રહણ કરીએ, ઠાકોરજી અધરામૃતનું દાન કરે છે. અને એટલા માટે આપણે ત્યાં ખતમ થઈ જાય એવી આશા નહીં રાખવી. ઠાકોરજી આરોગ્ય ને તો હંમેશા વધે. 5 જણાનું સિદ્ધ કર્યું હોય અને 25 જણા પ્રસાદ લઈ જાય, માનું આજે ઠાકોરજી બહુ આનંદથી આરોગ્ય છે. નહીં તો લોકો મર્યાદા માર્ગની જેમ રાહ જોતા, આ ખતમ કેમ નથી થતું? તારે ખતમ કરવું છે? જો ઠાકોરજી 15 દિવસે બધું આરોગી જાય ને તો 16મા દિવસે ધરવાનું જ ઓછું કરી નાખે, કાં તો બધું ખાઈ જાય. આપણે નેક ભોગ ઘટાડી નાખીએ કે હવે પોસાતું નથી હો, આટલું ધરીએ બધું આરોગી જાય અને કાંઈ પ્રસાદ બચે નહીં તો અમારે પાછું નવેસરથી બનાવવાનું. આપણને ખબર જ હોય છે કે પાછું આવવાનો છે પ્રસાદ, એટલે જેટલા લોકો લેવાના હોય એ માપથી જ બનાવતા હોઈએ. પ્રભુ આરોગી જશે એવું 1 જણનું વધારે માપ કરીને બનાવો છો. પૂછ્યું કેટલા પ્રસાદ લેવાના છે? 15 જણા. 15 જણાનું જ ભરજો. તો ઠાકોરજીનો ભાગ ક્યાં ગયો? તો આપણે એ તો વિચારતા નથી. પણ આપણા પ્રભુ જીવ લઈ લે છે, ઠાકોરજી દાન કરે છે. એટલે આપણને એમ થાય કે આપણે સામગ્રી ધરી કે કોઈ બી વસ્તુ ધરી, ખરેખર તો ઠાકોરજી એમાં તમારો ભાવ અંગીકાર કરી એને અધરામત બનાવીને તમને આપે છે. 7 ઘૂંટ પણ દૂધ પીએ ને તો કહ્યું ને 7 પ્રકારની પ્રેમની અવસ્થાનું દાન ઠાકોરજી કરે. પ્રેમ, આવેશ, પ્રવેશ, ત્રપા, મૂર્છા, સ્નેહ, આસક્તિ આદિ 7 વસ્તુઓનું દાન એક ઘૂંટ લેતા જાય અને ભક્તિનું દાન કરતા જાય. આપણી કોઈ પણ વસ્તુ, સામગ્રી, શૃંગાર ઠાકોરજી જયારે ધરે ને ત્યારે ધરીને તદ ભાવનું દાન કરે. આપણે ત્યાં તો કૃપા પ્રાપ્તિનો પ્રકાર જ આ છે. આ તો સ્વામીજીના ભાવનું, આ તો યમુનાજીના ભાવનું, આ તો ચંદ્રાવલીજીના ભાવનું. એટલે કે યમુનાજી ના ભાવથી ઝારીજી, એટલે તમે જયારે ઝારીજી ભરી અને પધરાવો બાજુમાં, એટલે યમુનાજી એટલા પ્રસન્ન થઈ જાય કે તે મારો અંગીકાર સેવામાં કરાવ્યો, જ્યાં હું તને આશીર્વાદ આપું છું, આવું સૌભાગ્ય તને પણ પ્રાપ્ત થાય. આપણે ત્યાં લીલા પરિકરની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રકાર જ એ છે કે એમને સેવામાં અંગીકાર કરાવો તો એમના આશીર્વાદની પ્રાપ્તિ તમને થાય. એટલે જ એ સામગ્રીના ભાવ બતાવવામાં આવ્યા. અને ભાવ એટલે કેવલ એ જ સખીજનો આરોગાવે એમ નહીં, એ સામગ્રી ભાવની આરોગાવી એટલે એ વ્રજભક્તના આશીર્વાદ તમને મળ્યા, એ વ્રજભક્તની કૃપાના અધિકારી તમે થયા. એવો ભાવ આપણે ત્યાં તો ગિરિરાજ બાબાની જે ચર્ચા કરી રહ્યા છે, તો ભૌતિક સ્વરૂપની જે વાત કરું છું આપણે ત્યાં, એટલે જ શાલિગ્રામજી અને ગિરિરાજજીને પુષ્ટાવાનો ક્રમ નથી. કોઈ ગિરિરાજજી પધરાઈને લાવે એમના ઘરે તો જેમ લાલનને પુષ્ટાવવા પડે છે એમ ગિરિરાજ બાબાને પુષ્ટાવાના ન હોય. એ તો સ્વયં ભગવદ રૂપ છે જ,
એમના કણ કણમાં ઠાકોરજી બિરાજમાન છે જ, એટલે એમને પંચામૃત કરીને એમાં પ્રભુનો આવિર્ભાવ કરાવવાની આવશ્યકતા હોતી નથી. પુષ્ટિમાર્ગીય ક્રમ એવો છે કે ક્યારે પણ ગિરિરાજ બાવાની પ્રાણ પ્રતિષ્ઠા કે આવિર્ભાવ મહોત્સવ ના હોય, એમને તો સીધે પાટે જ પધરાવાના હોય, કારણ કે એ તો પોતે જ ભગવદ રૂપ છે જ, અને એટલા માટે એમાં આવિર્ભાવની આવશ્યકતા નથી. જ્યાં ભગવદ આવેશ ન હોય ત્યાં આવિર્ભાવ હોય. અહીંયા તો કણકણમાં કૃષ્ણનો ભગવદ આવેશ છે, એટલે ગિરિરાજ બાબા તો સદા પ્રગટ રૂપ જ છે. એટલે જ આપણે ત્યાં સેવામાં બિરાજતા હોય ત્યારે ઠાકોરજીની જેમ સેવા થાય, અને અહીંયા જયારે આવીએ ત્યારે પૂજા કરીએ છીએ, ગોવર્ધન પૂજા, ગિરિરાજજીનું પૂજન. પણ ઘરે જયારે કરીએ, ક્રમ એવો છે જેને ત્યાં ગિરિરાજજી બિરાજતા હોય, કાચા દૂધમાં ખાંડ મિલાવી અને એમાંથી ગિરિરાજજીને સ્નાન કરાવવામાં આવે. એટલે ત્યાં પછી ભલે શીતકાલ પણ હોય, પણ ત્યાં ગરમ કરવાની જરૂર નથી હોતી. કારણ કે દેવ છે ને, અમારો દેવ ગોવર્ધન એ વ્રજના દેવતા રૂપે પણ છે, અને દેવતાના પૂજાના ક્રમમાં જો ઠંડુ પાણી ચડે તો ઠંડુ જ, ત્યાં પછી એ વિચાર ના આવે કે ના ગરમ કરીને ચડાવવું, હમણાં શિયાળો છે. ના, એ લોકોના દેહ યથા દેહે તથા દેવે પ્રકારથી સેવામાં થાય. પૂજામાં તો વિધિની જ પ્રધાનતા, એટલે જે વિધાન કરવામાં આવ્યું હોય એ જ પ્રકારે એના ક્રમ કરવામાં આવે. અને એટલા માટે જ જ્યાં જેનું જે વિધાન હોય એનું અતિક્રમણ ક્યારે કરવું નહીં. તમે કોઈ પણ તીર્થમાં જાઓ અને ત્યાંના જે દેવતા, ગિરિરાજજીનો જે ક્રમ હોય એ પ્રમાણે ત્યાં પછી પોતાના ભાવાવેશ કરીને હું આમ કરું, આમ કરું, આમ કરું. યા યમુનાજીનો જે ક્રમ છે એ જ ક્રમ. અને આપણે ન જાણતા હોય તો આચાર્યો પાસે આજ્ઞા લઈ આવી, પણ કોઈ પણ વસ્તુનો અતિક્રમણ કરવાથી, એટલે કે એને ઓળંગવાથી મર્યાદાને, એમને શ્રમ પડે છે. એટલે ગિરિરાજ બાબા માટે હંમેશા સાવધાન રહેજો કે ક્યાંય આપણે ગિરિરાજજી હોય, યમુનાજી હોય, બ્રજમંડલ હોય, ભગવત સ્વરૂપ